સુરતમાં વેપારીઓ 100 રૂપિયાની વસ્તુ 10 થી 20 રૂપિયે વેચવા મજબૂર, લાખોનું નુકસાન। અમારે 6-7 લાખની નુકસાની થઈ છે। હવે અમારા હાથમાં 1 લાખથી પણ આવે એમ નથી, 0 વધ્યું છે હવે, અને બધી હેવી વસ્તુ અમે 50 રૂપિયામાં સેલ કર્યો છે। શ્યામધામ ચોક નજીક વંદના સોસાયટી પાસે આવેલી અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। દુકાનોમાં પાણી ભરાતા કપડાં, તૈયાર ગાર્મેન્ટ્સ અને અન્ય સામાન પલળી ગયો હતો। માલ વેચવા લાયક સ્થિતિમાં ન રહેતા વેપારીઓએ નુકસાનમાંથી કંઈક બચાવવા માટે અનોખો રસ્તો અપનાવ્યો છે। પલળેલો માલ હવે મૂળ કિંમતના માત્ર 20 થી 30% ભાવે વેચવાની ફરજ પડી રહી છે। સ્થિતિ એવી સર્જાઈ છે કે જે વસ્તુ 100 રૂપિયામાં વેચાતી હતી તે હવે 10 થી 20 રૂપિયામાં અને 500 રૂપિયા માલ 50 થી 100 રૂપિયામાં વેચવો પડી રહ્યો છે। સસ્તા ભાવે માલ મળતો હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટી પડ્યા હતા। વેપારીઓનું કહેવું છે કે ભારે વરસાદ દરમિયાન દુકાનોમાં અચાનક પાણી ઘૂસી આવતા માલ બચાવવાનો પણ સમય મળ્યો નહોતો। રાતભર પાણી બહાર કાઢવા અને સામાન બચાવવાના પ્રયાસો કર્યા, પરંતુ મોટા ભાગનો સ્ટોક બગડી ગયો। વેપારીઓના જણાવ્યા અનુસાર વર્ષોની મહેનતથી ઉભો કરેલો ધંધો એક જ વરસાદમાં મોટું નુકસાન ભોગવી રહ્યો છે। હાલ પલળેલો માલ ઓછા ભાવે વેચીને થોડી મૂડી પાછી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલ વરાછાના વેપારીઓ માટે વરસાદ માત્ર મુશ્કેલી નહીં પરંતુ આર્થિક સંકટ બનીને આવ્યો છે। સ્થાનિક વેપારીઓએ તંત્ર પાસે વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે।